જો તમારા દાંત વાંકા-ચૂકા હોય તો તમારે દાંત ઉપર ફુદીનો ઘસો. ચા પીધા પછી ઠંડુ પાણી પીવાથી દાંત કાળા પડી જાય છે. શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખવા માટે આદુના નાના ટુકડા કરીને તેમાં રાખો. આનાથી શાકભાજી લાંબા સમય સુધી બગડતા નથી. રાત્રે સૂતા પહેલા માથામાં તેલ લગાવવાથી ડિપ્રેશન ઓછું થાય છે. ઊંઘ પણ સારી આવે છે. જો તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા માંગતા હોય તો લીલા પાંદડાવાળા શાકભાજી અને તાજા ફળોનું સેવન અવશ્ય કરો. દેશી ઘીથી માથાનું માલિશ કરવાથી મગજ તેજ થાય છે અને માથાના દુખાવામાં આરામ મળે છે. સૂતા પહેલા તળિયા પર સરસોનું તેલ અથવા દેશી ઘી ગરમ કરીને માલિશ કરો. નાભી અને નાક પર લગાવો. સ્નાન કર્યા પછી પણ નાકમાં નાભીમાં તેલ લગાવો. નારિયેળનું તેલ નખ ઉપર લગાવવાથી આંખમાં રોશની તેજ થાય છે. દરરોજ સ્નાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. શરીર રોગોથી બચી રહે છે. બપોરના ભોજન ઋતુ પ્રમાણે શાકભાજી, કઠોળ, ભાત, રોટલી, દહીં, અલચી વગેરે સલાડ સમાવેશ કરો. ઋતુ પ્રમાણે બાજરા, મકાઈ અને ચણાના લોટલીના બટાકાનો રસકાનું થોડુંક લીંબુ રસ મિક્સ કરીને ગરદન પર જ્યાં કાળાશ દેખાય છે ત્યાં 10 થી 15 મિનિટ માટે છોડી દેવું જોઈએ. આ પછી ઠંડા પાણીથી ધોઈ લો. જો તમારું પેટ ફૂલેલું હોય તો નારિયેળ પાણી પીવો ખૂબ જ ફાયદા